બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, મેં તમને હવારના જે સમજૂતી મોકલી આપી હતી વોટ્સઅપથી, તે પાઠનું ભાષાંતર પર છે. બીજા પાઠનું દર્શુન જદીદુન નવો પાઠ. અને જે ફેલ માઝીના જે રૂપની સમજૂતી તમને મોકલી છે, તેનાથી આગળના જે રૂપ છે માઝી, મારૂફ, મનફી, તમે પાઠ જે ખોઈલો હોય તો તેના આગળનો બીજો પેજ નંબર 6 પર જુઓ. સમજૂતી પર લખેલી જ છે, તો પણ તમને હું બતાવી દઉં છું કે સાદો ભૂતકાળ ફેલે માઝી કહેવાય. સાદો ભૂતકાળનું રૂપ હોય તેને ફેલે માઝી કહેવામાં આવે છે અરબી વ્યાકરણમાં. હવે જ્યારે ફેલે માઝી મારૂફ અથવા માઝી મુસ્બત, એ બંનેમાં એક જ એ છે, નામ એક જ છે. દાખલા તરીકે કતબ, આ કતબના આગળ જે માં લગાવવામાં આવેલો છે એ મનફીનો છે. માઝી મારૂફનું જ રૂપ છે કતબ, અને એના આગળ જે માં લગાવવામાં આવેલો છે એને કહેવાય મનફી. મનફીનો મતલબ એ છે કે કોઈ વાતનો જવાબ આપણે કોઈને આપીએ તો એને ના કહેવા માટે આપીએ તો માનો ઉપયોગ થાય. દાખલા તરીકે માં કતબ નથી લખ્યું એક પુરુષે, અને ખાલી કતબ હોય તો આપણે ભૂતકાળનું રૂપ આટલે ગાડી આવશે. જુઓ કે કતબ તો લખ્યું એક પુરુષે, બરાબર. હવે એને નામાં બદલવું હોય તો મનફીનું રૂપ લગાવવું પડશે, એટલે કે માં કતબ. તો એને કહેવાય નકારાત્મક ભૂતકાળ. જોઈ લેજો, સમજૂતીના અંદર મોજૂદ જ છે. આટલું જ ખાલી મારે બતાવવાનું હતું કે માં કઈ વસ્તુમાં ઉપયોગ થાય છે. અને અ જે છે, અ એ શબ્દ છે કે જે શબ્દ છે તે પ્રશ્નના માટે વપરાતો છે, અને નામ હોય તો તે જવાબના માટે વપરાતો છે. હવે જે આપણે પાઠ નંબર 2 દર્શુન જદીદુન નવો પાઠ કરવામાં આવીએ છે, તો નવા પાઠના અંદર જો હું તમને બતાવી જઉં છું, દર્શુ સાની પાઠ નંબર 2. સાનીનો મતલબ 2 અને દર્શુન એટલે પાઠ, પાઠ નંબર 2. દર્શુન જદીદુન નવો પાઠ. દર્શુનનો મતલબ થાય પાઠ અને જદીદુન એટલે નવો. આટલે ગાડી આખું એ થશે નવો પાઠ. હવે આના અંદર તમને હું બતાવું છું, જો કે એમાં આ ફેલે માઝી મનફીના રૂપો જાણવાના છે, બરાબર. મનફીના રૂપો હું તમને બતાવી દઈશ, તમે ટીક કરી લેજો. ભાષાંતર તો મેં તમને મોકલી જ આપ્યું છે. અલ ઉમ્મુ માતા, બરાબર. હવે માતા છે તો એના આગળ આપણે વાક્ય બનાવું, માતાએ કહ્યું. પછી આગળ જુઓ, રજાઅત મરિયમુ મિનલ મદરસતી યા બુનૈય, બરાબર. એટલે આખું વાક્ય છે, એનો પહેલા ભાષાંતર હું બોલું છું. જુઓ, શું મરિયમ શાળાએથી પાછી ફરી? યા બુનૈય એટલે એ મારા દીકરા. હવે એક એક શબ્દનો ઉચ્ચાર જાણી લો. નો મતલબ થાય એ પ્રશ્ન સૂચક શબ્દ છે, એટલે શું, અને રજાઅત એટલે પાછી ફરી. રજાઅત વાહિદ મોઅન્નસ ગાયબનું રૂપ છે. મરિયમુ એટલે મરિયમ, મિન એટલે થી, અલ મદરસતી એટલે શાળાએથી, બરાબર. યા એટલે એ, યા હરફે નિદાનો છે, એ તમને 10મા ધોરણમાં જ બતાવવામાં આવશે. એટલે ખાલી યાનો મતલબ એ થશે. અને બુનૈય એટલે મારા દીકરા, બરાબર. એ મારા દીકરા શું મરિયમ શાળાએથી પાછી ફરી. આખું વાક્ય આવી રીતે બનશે. હવે નંબર 2 માં ભાષાંતર છે. જુઓ, સઈદુન સઈદે કહ્યું. સઈદુનનું નામ છે એટલે તમારે આગળ શું લખવું પડશે? સઈદે કહ્યું. તો લા નથી, લાનો મતલબ થાય નથી. માં રજાઅત ઇલલ આન, માં રજાઅત ઇલલ આન. તો માં રજાઅત એ માઝી મનફીનું રૂપ છે, બરાબર. એટલે ગાડી પહેલું જે છે ને માં રજાઅત, એ માઝી મનફીનું રૂપ છે. એટલે નથી ફરી ઇલલ આન, હજુ સુધી. હજુ સુધી મરિયમ શાળાએથી પાછી નથી ફરી. આપણે સમજવાના તौर પર હાવું બોલીએ, પણ અગર એનો ભાષાંતરમાં કરવું હોય તો લા માં રજાઅત નથી ફરી ઇલલ આન, હજુ સુધી. હજુ સુધી તે નથી ફરી. બલ મુઅઝમુ તોલિબાતી માં રજાઅન ઇલલ આન. બલ એટલે પરંતુ, મુઅઝમુ તોલિબાતી તેના બીજા વિદ્યાર્થીઓ માં રજાઅન નથી ફર્યા, ઇલલ આન હજુ સુધી. હજુ સુધી બીજા વિદ્યાર્થીઓ પણ નથી, પરંતુ હજુ સુધી બીજા વિદ્યાર્થીઓ પાછા નથી ફર્યા. તો આટલે જુઓ, માં રજાઅત અને માં રજાઅન. પહેલા વાક્યમાં છે લા નથી, પછી માં રજાઅત, જવાબમાં નાનો ઉપયોગ થયો છે એટલે માં રજાઅત આવશે. અને બીજામાં જો બલ મુઅઝમુ તોલિબાતી માં રજાઅન, તો માં રજાઅનનો ઉપયોગ થાય. અહીંયા પણ માં રજાઅન માઝી મનફીનું રૂપ છે. એટલે જુઓ, માઝી મનફીનો સેગો છે. હા, હવે જો નંબર 3 પર અલ ઉમ્મુ માતા, માતાએ કહ્યું. અરજા અખુકા કાસિમુન મિનલ મદ્રસતી. આ જે ભાષાંતર તમને બતાવતી છું તે લખવું હોય તો લખજો, અને ના લખો તો મેં તમને લખાવી જ આપ્યું છે, મોકલી આપ્યું છે, તે લખી લેજો જોઈને ક્લાસ.
અરજા અખુકા કાસિમુમ મિનલ મદ્રસતી અરજા શું એટલે શું રજા એટલે પાછો ફર્યો અખુકા અખુન એટલે ભાઈ અને ક એટલે તારો તારો ભાઈ પાછો શું તારો ભાઈ પાછો ફર્યો કાસિમુન કાસિમ મિનલ મદ્રસતી મદરસાથી શાળાએથી શું શું શાળાએથી કાસિમ હા શું શાળાએથી પાછો ફર્યો તારો ભાઈ કાસિમને પૂછવામાં આવ્યું છે તો સઈદુન સઈદે કહ્યું એટલે જો મા રજા ઇલલ આની મા રજા જે છે ને એ પણ મનફી માજી મનફી નું રૂપ છે મા રજા નથી ફર્યો હજુ સુધી ઇલલ આની નો મતલબ થશે હવે વ જમી તુલ્લાબી વ એટલે અને જમી તુલ્લાબી બીજા વિદ્યાર્થીઓ મા રજા પાછા નથી ફર્યા ઇલલ આન હજુ સુધી હવે જુઓ મા રજા ઇલલ આન તે હજુ સુધી પાછો નથી ફર્યો વજમી ઉતુલ્લાબી માં રજાઉ ઇલલ આન અને હજુ સુધી બીજા વિદ્યાર્થીઓ પણ પાછા નથી ફર્યા એટલે ગાડી માજી મનફીનું રૂપ આપણે શોધવાનું છે મા રજા પહેલા જ છે જો સઈદુન પછી મા રજા છે એ માજી મનફીનું રૂપ છે અને એના પછી આગળ જુઓ વજમી ઉતુલ્લાબી પછી છે મા રજાઉ તો એ પણ માજી મનફીનું રૂપ છે અને તોઆલિબુનનું બહુવચન છે તુલ્લાબી હવે નીચે જો અલ ઉમ્મુ માતા એ કહ્યું અકુરી અલ યૌમા દરસુન જદીદુન બરાબર તો એટલે શું એ પ્રશ્ન કરવામાં આવ્યો છે જુઓ શું કુરી વાંચવામાં આવ્યો અલ યૌમા આજે અને દરસુન એટલે પાઠ અને જદીદુન એટલે નવો શું આજે નવો પાઠ વાંચવામાં આવ્યો કુરી એ માજી મજહૂલ નું રૂપ છે એટલે કે મજહૂલ એટલે જાહિલ અનપઢ હોય ને કોઈ વસ્તુ ખબર ના હોય તેને મજહૂલ કહેવામાં આવે બેકાર કહેવામાં આવે તે તો કુરી એટલે વાંચવામાં આવ્યો હવે વાંચવામાં ન જ આવ્યું હોય તો એ ના જ કહેવાનો છે અને આવ્યો હશે તો એ હા કહેશે જુઓ કુરી અલ યૌમા દરસુન જદીદુન શું નવો પાઠ વાંચવામાં આવ્યો શું હા નવો પાઠ વાંચવામાં આવ્યો તો સઈદુન સઈદે કહ્યું લા મા કુરી અલ યૌમા દરસુન જદીદુન લા એટલે નથી અને મા કુરી એટલે વાંચવામાં આવ્યો અલ યૌમા આજે દરસુન એટલે પાઠ અને જદીદુન એટલે નવો ના આજે નવો પાઠ વાંચવામાં આવ્યો નથી એટલે મા કુરી બધા અહીંયા ગાડી માજી મનફીના રૂપને ખાલી તમારે ટીક કરવાના છે મા કુરી આટલે ગાડી છે તે ટીક કરી નાખજો હા હવે આગળ છે જુઓ અલ ઉમ્મુ હા અલ ઉમ્મુ માતાએ કહ્યું અકુતિબતી તમરીના તુલ જદીદાત કુટીબતી એટલે લખવામાં આવ્યું કતબ લખ્યું અને કુટીબ લખવામાં આવ્યું તો એટલે શું કુટીબતી એટલે લખવામાં આવ્યા તમરીનાત એટલે સ્વાધ્યાયો અને જદીદાત એટલે નવા હવે જો તમરીનું એક સ્વાધ્યાય અને તમરીના તમે ધોરણ 8માં ભણી ચૂક્યા છો કે તમરીન એટલે સ્વાધ્યાય તો એનું બહુવચન છે ઘણી બધી સ્વાધ્યાયો હોય તો ઘણા બધા સ્વાધ્યાયો હોય તો એને તમરીનાત કહેવામાં આવે એટલે ઘણા બધા સ્વાધ્યાયો અને જદીદુન એક વસ્તુ નવી અથવા નવી હોય તો તેને જદીદુન કહેવામાં આવે અને ઘણી બધી વસ્તુઓ હોય તો તેને જદીદાત કહેવામાં આવે એટલે જો અલ ઉમ્મુ માતાએ કહ્યું અકુતિબતી એટલે શું લખવામાં આવ્યું તમરીનાતુલ જદીદાત નવા સ્વાધ્યાયો શું નવા સ્વાધ્યાયો લખવામાં આવ્યા તો સઈદુન સઈદે કહ્યું મા કુટીબતી તમરીના તુલ જદીદાત એટલે કરી છે મા માજી મનફીનું રૂપ છે જુઓ બરાબર માજી મનફી છે એટલે એને પર તમારે નિશાની કરવી પડશે મા એટલે નથી કુટીબતી એટલે લખવામાં આવ્યું પ્રશ્ન સૂચક જે છે ને ઉપર અકુટીબતી તેની જ રીતે છે આટલે નીચે એ સેગો છે પણ આટલે ખાલી એટલું છે કે માં લગાવવામાં આવ્યો છે એ માજી મનફીનો છે મા કુટીબતી તમરીના તુલ જદીદાત ના આજે નવા સ્વાધ્યાયો લખવામાં આવ્યા નથી સઈદુન સઈદે કહ્યું યા અખવાતી એ મારા ભાઈઓ એ મારી બહેનો અખવાતી ઇખવતુનનું બહુવચન છે અખવાતી યા સાકિન છે એટલે મારો મતલબ થશે જો એટલે યા એટલે એ અખવાતી મારી બહેનો અમા ગસલતુન્ના કુમસાની એટલે શું માં ગસલતુન્ના તમે ધોઈ કુમસાની મારી કમીઝ શું તમે મારી કમીઝ ધોઈ સઈદે તેની બહેનોને કહ્યું તો આટલે ગાડી છે માં ગસલતુન્ના હા તો આટલે માનો મતલબ નાનો કરશો હા આટલે કરી જુઓ યા અખવાતી એ મારી બહેનો
એટલે શું માં ગસલ તુન તમે નથી ધોઈ કુમસાની મારી કમીસ, શું તમે મારી કમીસ નથી ધોઈ? તો એના જવાબમાં એની બહેનો આપશે અલ અખવાતુ એટલે બહેનોએ કહ્યું, લા એટલે નથી, માં ગસલના કુમસા ન કયા અખી, માં ગસલના અમે નથી ધોઈ કુમસા નક તારી કમીસ યા અખી એ મારા ભાઈ અમે તારી કમીસ નથી ધોઈ. એટલે માં ગસલના માઝી મંફીનું રૂપ છે. વનગસિલુહા બાદ યૌમિન ઇન્શા અલ્લાહુ, વનગસિલુહા અને અમે ધોઈશું તેને એટલે કમીસને, અમે ખમીસને ધોઈશું બાદ યૌમિન આવતીકાલે, ઇન્શા અલ્લાહ આવતીકાલે અમે તેને ધોઈશું, તેને એટલે કમીસને. પછી વજા કાસિમુન બાદા કલીલિન, જા એટલે આવ્યો, કાસિમુન એટલે કાસિમ આવ્યો, બાદા કલીલિન બાદા એટલે પછી અને કલીલિન એટલે થોડી વાર પછી કાસિમ આવ્યો. કોલતિલ ઉમ્મુ તેને માતાએ કહ્યું, માતાએ કાસિમને મતલબ કહ્યું, અમુનિઅતા અંત વ અસ્દિકાઉકા અનિલ ખુરુજી મિનલ મદ્રસતી, અમુનિત શું રોકવામાં આવ્યા તને, શું તને રોકવામાં આવ્યો, અને તારા મિત્રોને, એટલે કાસિમને અમુનિત શું તને રોકવામાં આવ્યો, એટલે તને એટલે કાસિમને, એટલે અને તારા મિત્રોને, નો મતલબ થાય તારા, અને તારા મિત્રોને અનિલ ખુરુજી નીકળવાથી, મિનલ મદ્રસતી શાળાથી બહાર નીકળવા માટે શું તને અને તારા મિત્રોને રોકવામાં આવ્યા. કોલ તો કહ્યું, કોણે કહ્યું? આ કાસિમે જવાબ આપ્યો, લા મા મુનિના અનિલ ખુરુજી મિનલ મદ્રસતી, લા એટલે નથી, મા મુનિના એ એટલે માઝી મંફીનું રૂપ છે, અમને નથી રોકવામાં આવ્યા અનિલ ખુરુજી નીકળવા માટે, મિનલ મદ્રસતી શાળાએથી બહાર નીકળવા માટે અમને રોકવામાં આવ્યા નથી. ખુરુજનો મતલબ થાય નીકળવું, બહાર નીકળવું શાળાથી. બલ મકસના લિહાફલતિન ઉકિદા ફીહા, પરંતુ શાળામાં યોજાયેલા કાર્યક્રમના કારણે ભરી સભામાં અમે રોકાઈ ગયા હતા. મકસના જમા મુતકલ્લીમનું રૂપ છે. બસ આટલું છે ક્લાસ. ભાષાંતર જે મેં તમને આપ્યું છે એ તમે લખી રાખજો, અને જે આ શું કે માં ગસલના પછી આપણે માં રજા એ બધું જે માઝી મંફીનું રૂપ છે એ જ તમારે જાણવું છે, કારણ કે ખાલી કાળ ઓળખવાના છે તમારે. ભૂતકાળનું છે કે પછી ફેલે માઝી મારૂફનું છે, માઝી મજહૂલનું છે, ફેલે માઝી મંફી મારૂફનું છે, તે તમારે ખાલી કાળ આ પાઠમાં ઓળખવાના છે. અને ઇન્શાઅલ્લાહ સ્વાધ્યાય આવતી વખતનું કરીશું. તો તે પહેલા તમને હું લખાવી આપીશ. સમજ પડી ક્લાસ? અને જે ભાષાંતર મોકલેલું છે તે કોઈ બી લખતા નથી, અડધા પ્રમાણે લખેલું નથી, ઓપન નથી કરેલું, મને ખબર પડેલી છે, પણ તમે જરા લખી લેજો ધ્યાનથી. હા.